અરે બેટા ભાઈ, મારો ભત્રીજો નાગાચંદ જુનાગઢ ગયો છે, એને આવતા આટલી બધી વાર કેમ લાગી છે? અરે ભાઈ આવતા જ જણાય છે. અરે બેટા નાગાચંદ, તું જુનાગઢ ગયો, આવતા આટલી બધી વાર કેમ લાગી? અરે હા આયમાં, અરે તમને ખબર છે આયમાં કે જુનાગઢનો ધણી રાગ ગંગાધણીઓ કશેરી ભરાણી હોય અને જ્યાં સુધી હું જાવ નહીં ને આયમાં ત્યાં સુધી કસુંબો ન લે. તેના માટે મારે જુનાગઢ જવું પડ્યું અને મોડું થઈ ગયું. ને હા દીકરા નાગાચંદ, ભલે આજ ભલે મોડું કર્યું, પરંતુ આવતીકાલે તારે જુનાગઢ નથી જવાનું. અરે આયમાં, આજ કાલે આ ગંગાધણીયાનો જન્મદિવસ છે અને હું એને વસન આપ્યો છે કે હું જરૂર તેને કસુંબા પાવા આવીશ. હે બેટા નાગાચંદ, ભલે તું જુનાગઢ જજે, પરંતુ હું તને ના કહું એ વસ્તુ તને નહીં કરવાની. અરે હા કહો આયમાં. અરે હા બેટા નાગાચંદ, કાલે રાજની અંદર સરખે સરખા ભાઈબંધો બેઠા હોય, કાવા કસુંબા થતા હોય, તું ન્યા જઈને કસુંબા પાણી ન કરતો. અરે આયમાં, સરખે સરખી કચેરી ભરાણી હોય અને કસુંબા પાણી થતા હોય અને આજ મારો મિત્ર રા ગંગા જળ્યો મને કહુંબો લેવાનું કે અને આયમાં જો હું ના પાડું ને, અરે આયમાં તો મારી વિવેકાનું ધાવણ લાગે. કસુંબા પાણી લેજે, પરંતુ ત્યાર પછી સોપાનબાજી રમશે. તું સોપાનબાજી ન રમતો. અરે આયમાં, આજ તારી કચેરીમાં સોપાનબાજી રમાતી હોય અને રા ગંગા જળ્યો કે અરે નાગાગણ તમે બે દાવ નાખો અને જો હું ના પાડું ને આયમાં, અરે આયમાં તો મારું મોણિયાનું પાણી લાગે. હે બેટા નાગાચંદ, સોપાનબાજી પણ રમજે, પરંતુ ત્યાર પછી સરખે સરખા ભાઈબંધો બધા ભેગા મળી અને પોતપોતાના હસવો લઈને ખેલવા જશે. એની સાથે તારો કેકાણ નામનો હસવો લઈ અને ખેલવા ન જાતો. અરે આયમાં શું વાત કરો છો? કાલ રા ગંગા જળ્યાનો જન્મદિવસ છે અને ઘોડાની હરીફાઈ છે અને મારી પાસે મને ભેટમાં મળેલો દેવાંગી નામનો હસવો લઈ અને જો હું ખેલવા ન જાઉં, અરે આયમાં તો આ ધરતી મસ્તક જુદા કરવા પડે. અરે હા બેટા નાગાચંદ, પણ એ હસવાની હરીફાઈમાં તારો હસવો પાછળ રહી જાય છે તો? અરે આયમાં, આજ મને આય ઉપર એટલો વિશ્વાસ છે કે મારો હસવો કદાપી પાછળ રહે જ નહીં. હા હા દીકરા નાગાચંદ, કદાચ તારો હસવો પાછળ રહી જાય તો જય નાગબાઈ ગઈ અને જમણા કાંધે થાપો મારજે, તારો હસવો આગળ નીકળે છે. હવે બહુ સારું આયમાં. હે બેટા મીરભાઈ, એ બોલો ભાઈ. મારો ભત્રીજો નાગાચંદ સામો થઈને જુનાગઢ ગયો છે. મને લાગે છે જરૂર મોણિયાની અંદર કંઈક સંકટ આવશે. અરે ના ભાઈ, એવું કાંઈ નથી. રા ગંગા જળિયાને ઘણી તમા. એ પધારો મિત્ર નાગાચંદ, પધારો.
અરે માના એલા માના તને શું થયું તને શું થયું મને કીધું તે કોને કીધું આમાં વખાણ તો તમારા જ્યાં આ માના વખાણા મારા કર્યા અને વખાણ રાજના કર્યા તો એમાં તને શું વાંધો તો મારા હું વખાણ કર્યા હું આમાં મારે બોલું અરે માના તારા વખાણ કઈ રીતે કરે વખાણ તો કરવા જોઈએ ને તારા ગઢિયાએ કોઈ એવા કામ કર્યા છે હા આ કર્યા હોય તો જ કહેવાનું હોય શું કામ કર્યા છે એ નો કહેવાય અરે માના હે બાપા શેના ગઢિયાએ ગાઉની વાર કરી હોય બરાબર છે કોઈ બેનો દીકરીની વાર કરી હોય બરાબર કોઈ છે. સારા કામ કર્યા હોય એના વખાણ હોય અને હવે ડાટા કાઢ્યા હોય એના માંડણ એના વખાણ ન હોય તો મારે એમ કે એના હોય ને એના વખાણ ન હોય તો રવાય તારા ગઢિયાને કોઈ એવું કાંઈ હોય તો કે ભાઈ કોઈ વસ્તુ એવી વાલી હતી તો એના વખાણ હોય કેમ અરે કવિરાજ અમારો માંડણ એમ કહે છે કે તમે જૂનાગઢના રાજના વખાણ કર્યા અને માંડલિકના પણ વખાણ કર્યા બધાના વખાણ કર્યા પણ મારા વખાણ કેમ ન કર્યા અરે મહારાજ તમે કીધું એમ આમ સારણના મોઢે ગમે એના વખાણ નો નીકળે બાપ હા જેને જગતની મારી પાસે જગતના માટે કાકા કર્યું હોય કોઈ બેની દીકરીની આબરૂ વસાવી હોય કોઈ ગરીબની વારે સીધા હોય ઈ દ્રશ્ય ઉપર અમારી નજર પડે ને બાપ હા કવિરાજ આ દુઓ બનતો હોય એના વખાણ હોય મહારાજ કોકની ગાડીની હવા કાઢી હોય એના વખાણ ન હોય કે ધ્યાન હોય ને ના થાય અરે માંડણ